હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. મારા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. આજે છે 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે, અને હું આવી ગયો છું જીવનદીપ સ્કૂલે, જે દિવ્યાંગ બાળકોની સંસ્થા છે. અને ત્યાં આજે રિપબ્લિક ડે નિમિત્તે સરસ મજાનું આયોજન કરેલું છે. ચાલો નિહાળીએ. मंजूर हमें जो भी तुझे रेशम का हम दिसाला कफन सिपाही लाला ओए हम जो भी तुझे वापस मेरे तेरी शान पर सदके कुर्बान क्या तेरे दूर से बढ़के આ દીકરીએ છેલ્લા 15 દિવસમાં ગીત તૈયાર કર્યું છે. એક તાલીઓ જેવું થયું છે જે વાલા વાલીનો ગીત કરી સાથે તાલીઓ પાડે. કારણ કે તાલીઓ પૈસા નથી લેવાના. આ છેલ્લા 15 દિવસ તૈયાર છે. ભલે એટલે એનો રાગ વ્યવસ્થિત તૈયાર કરીએ છીએ એમાં ઘણા બધા સુધારા થયા. એના માટે દરેક બાળકને આપણે પ્રયાસ કરીએ છીએ કે એમાં કંઈક ગ્રેડ્યુએશન થાય. અત્યારે સરસ મજાનો બધા બાળકો એન્યુઅલ ડે ફંક્શન માટે પણ ડાન્સની તૈયારી કરે છે. એમાં સરસ મજાની પ્રેક્ટિસ પણ કરે છે બાળકો, અને ખૂબ જ સરસ તૈયાર થઈ રહ્યા છે. અને એનું એક તમારી સમક્ષ એક નાની ઝલક પેશ કરી છે. તો આ પણ એક સિદ્ધિ જ કહેવાય. આપણે બાળકો પણ ઘણું બધું કરી શકે. અને સાહેબે જે હાર્મોનિયમ વગાડ્યું અને અમારો જે દીકરો છે એને જે ઢોલક વગાડ્યું, એને રાગની સાથે અને આ રાગ હોય છે. બાકી રાગ ક્યાંક હોય, ઢોલ ક્યાંક વાગતો હોય, હાર્મોનિયમ ક્યાંક વાગતો હોય, એવું થાય. પણ પ્રયાસ એમાં સરસ કર્યો છે. તો આ એક અભિનંદનને પાત્ર એપ્રિસિએશન પાત્ર છે. આમાં બીજા કોઈ કઈ બોલવું હોય કે કોઈ કઈ ગાવું હોય તો પણ ગાઈ શકે છે. બાકી હું ચંદ્ર સાહેબને કહીશ કે જેવો આપણને આ દેશભક્તિના એક ગીત સંભળાવ ચંદ્ર સાહેબ.
ખૂબ સરસ, ખૂબ સરસ. રોનક मेरी माँ के पैरों को छूके तुम भेजा के बेटे का ये गुजरने वाली हवा तेरा मेरे दोस्त तो मेरे दिल मेरी माँ उन्हें के वापस आऊंगा સરસ સરસ આપણે ચંદ્રેશ સાહેબે રાષ્ટ્રભક્તના જે ગીત છે એ આપણે સંભળાવ્યા. હવે હું જતીનભાઈને વિનંતી કરીશ કે તેઓ આવશે અને આપણી આ એક સ્પીચ આપશે. ત્યાર પછી આપણે ચા નાસ્તો કરી અને બધા ભાગવાનું નથી. એક છેલ્લી વખત આપણે આપણું રાષ્ટ્રગીત અમારા નિમિતભાઈ દ્વારા હાર્મોનિયમ ઉપર વગાડવામાં આવશે. એમનો પ્રયાસ કરે છે એટલે હું અત્યારે કાર્યક્રમમાં ન લીધું કારણ કે એનું સન્માન જાળવવું. એટલે આપણે બધા જ રાષ્ટ્રધ્વજ ગાઈ અને કાર્યક્રમને આપણે સમાપ્ત કરીશું. તો જતીનભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આજના દિવસે તેઓ પોતાની સ્પીચ આપશે. જતીન બેટા મારી ભાષા मेरा नाम जतीन भाई आमलिया है. मैं जीवन दीप परिवार के तरफ से मैं आप सबका स्वागत करता हूँ. मेरा विषय समय का महत्व. जीवन में समय का सबसे बड़ा महत्व होता है. समय हर एक व्यक्ति को अपने जीवन में आगे बढ़ने के लिए मदद करता है. जो व्यक्ति समय का अच्छे से उपयोग करना यही
जीवन में सफलता प्राप्त करता है उस और जो व्यक्ति समय को व्यर्थ करता है उसका जीवन निरर्थक बन जाता है। हम खोया हुआ सामान पैसा शोहरत सब ला सकते हैं लेकिन समय को कभी वापस ला नहीं सकते। कहा जाता है समय का पहिया हमेशा घूमते रहता है, इसलिए जो करना है समय पर करो। समय का मूल्य भी नहीं लगाया जा सकता, यह एक अमूल्य धन है। इसलिए जो करना है समय पर करो। समय का अच्छे से उपयोग करना यही जीवन में सफलता का प्रतीक है। इसलिए जीवन में अगर सफल होना है तो हमें समय की कदर करनी चाहिए। अस्तु, जय हिंद, जय भारत। ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. તમને બધાને સમયનું મહત્વ સમજાવી દીધું. એટલે મહેરબાની કરીને સમયસર આવતા જાઓ. આપણો કાર્યક્રમ પૂરો થયા પછી ઘણા બધા વાલીઓ હરીફભાઈ, આપ ખૂબ સરસ સંસ્થા સંભાળો છો. સ્કૂલ વિશે વધુને વિશેષ માહિતી આપશો. આ સંસ્થા જીવનદીપ હેલ્થ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે દિવ્યાંગ બાળકો માટે કામ કરે છે. આ સંસ્થા 2004ની અંદરમાં સ્થાપના થઈ. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોના કલ્યાણ માટેનો છે કે દિવ્યાંગજનોના કલ્યાણ માટેનો છે. આ સંસ્થા શરૂ કરવા પાછળ એક દિવ્યાંગ બાળક જ છે. અમારા સંસ્થાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના એક બાળક દિવ્યાંગ બાળક છે જેનામાંથી પ્રેરણા લઈ અમારો દિવ્યાંગ બાળક સિરાજ જે અમારા પ્રેસિડેન્ટ સાહેબ સિદ્દીકભાઈ ચાવડાના પુત્ર છે અને એમણે ઘણી બધી સંઘર્ષ કર્યો અને સંઘર્ષના અંતે એવું જાણવું કે આ બાળકની કોઈ તાલીમ, આ બાળકોની કોઈ સારવાર નથી હોતી. આ બાળકોની ફક્ત ને ફક્ત તાલીમ અને થેરાપી જ હોય છે. તો આ થેરાપી અને તાલીમ મારા વિસ્તારમાં નથી મળી. આ 20 વર્ષ પહેલાં આપણા વિસ્તારની અંદરમાં આ વિશે કોઈ પણ લોક જાગૃતતા પણ નહોતી. તો આ લોક જાગૃતતા ન હોવાને કારણે કે આ જગ્યામાં કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આ બાળકોના કલ્યાણ માટે થઈને એમને વિચાર આવ્યો કે હું જો હેરાન થઈ રહ્યો છું તો આવું હેરાન બીજા વાલીઓ ન થાય, કે બીજા બાળકોને આ સેવાઓ જે મળવાપાત્ર છે કે મળી રહે અને લોકોમાં એક જાગૃતતા આવે કે આની કોઈ સારવાર નથી, આની ફક્ત ને ફક્ત તાલીમ અને થેરાપી છે. અને જે આજકી કે એવી કોઈ તકલીફ થતી હોય તો એની જે ન્યુરોલોજિસ્ટ હોય એની પાસેથી આ તાલીમ લઈ એની પાસે આ સારવાર કરાવી અને એ બાળકોનું કલ્યાણ કરી શકાય કે ભાઈ એને દવાઓ ચાલુ રાખી શકાય. પણ આની સચોટ સારવાર કોઈ છે નહીં. એની સચોટ સારવાર એક જ વસ્તુ છે કે મનોદિવ્યાંગ બાળકો માટેની તાલીમ અને થેરાપી જ છે. તો તાલીમ અને થેરાપી યોગ્ય રીતે બાળકોને મળી રહે તો અને વાલીઓમાં એક જાગૃતતા આવે કે ભાઈ આની કોઈ સારવાર નથી તો બીજી જગ્યાએ દોડધામ કરવાની બંધ કરે અને ફક્ત ને ફક્ત આ બાળકોના તાલીમ અને જે થેરાપી ઉપર ધ્યાન આપે તો આ બાળકોનું કલ્યાણ થઈ શકે. આ ઉદ્દેશ્ય સાથે આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી 2004થી અને 2004થી લગાતાર આ સંસ્થા પ્રગતિ કરી રહી છે. આજે 50થી ઉપર બાળકો અહીંયા તાલીમ લઈ રહ્યા છે. આ બાળકોની જે જરૂરિયાતવાળા બાળકો છે કે જે ફિઝિયોથેરાપીની જરૂરિયાતવાળા છે તો એની ડેઇલી ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, વોકેશનલ ટ્રેનિંગ જેવી તાલીમ આપવામાં આવી રહી છે. અને આ બાળકો આજે ઘણું બધું તમે જોઈ શકો છો કે ઘણું બધું પ્રગતિ ના 100% ઇમ્પ્રૂવ છે, 100% ઇમ્પ્રૂવ. ખૂબ સરસ હરીશભાઈ, થેન્ક યુ. સ્કૂલ વિશે જરાક સવિશેષ માહિતી આપશો. ઓકે, જીવનદીપ સંસ્થામાં હું અત્યારે હાજર છું. મારું નામ રાજેશ બારડ, દુધાણા ગામથી આવું છું. મારો બાબુ અહીંયા લાસ્ટ 1.5-2 મહિનાથી આવે છે સરસ. અને આંચકીને કારણે મોટી પ્રોબ્લેમ આવી હતી અને તે ધીરે ધીરે રિકવરી સ્ટેજમાં છીએ અત્યારે. તો સંસ્થામાં જ્યાંથી આવ્યો ત્યાંથી એ ધીરે ધીરે સિટિંગ પોઝિશન શીખી ગયો છે, પછી સ્પીચ થેરેપી શીખી ગયો છે. એની સ્ટાઇલ જ આખી બદલાઈ ગઈ છે અને અત્યારે રિકવરી એટલી સ્પીડથી થાય છે કે 1.5 મહિનાની રિકવરી લાસ્ટ 2 વર્ષમાં જે નથી થઈ એ 1.5 મહિનામાં થઈ ગઈ છે. તો આ સંસ્થા દ્વારા જેટલું પણ યોગદાન મળ્યું છે, સ્પેશિયલી મારા બાબાને, એટલું કદાચ કોઈને ન પણ મળ્યું હોય. પણ હજી પણ આ સંસ્થાને આગળ વધારવામાં આવે અને આ સંસ્થાને જે પણ વસ્તુની જરૂર પડે આપણે બધા યોગદાન આપીએ. સરસ. અને સંસ્થામાં કંઈ ઘટતું નથી અત્યારે, પણ છતાંય કોઈ એડિંગ કરવા માગતા હોય તો એડિંગ કરે
અને આવા જે પ્રજાસત્તાક દિવસ હોય ત્યારે હાજરી આપે મોટી સંખ્યામાં. અને અહીંના બાળકો છે એની પાસેથી કોઈ એક્સપેક્ટેશન રાખવાની થતી નથી, કારણ કે એ છે જ ડિસેબલ. અને આ લોકો તરફથી જે કાર્ડ છે, ગવર્મેન્ટને જે ફાયદા છે, જો એ ફાયદાને પણ કોઈ પણ સંસ્થા, બીજી સંસ્થા આપતી હોય તો એ પણ એના દ્વારા એનરોલમેન્ટ કરાવવામાં આવે. અને બધા વાલીઓ જે છે એ બહુ ખુશ છે, કારણ કે એનો બાબો અહીં ભણતો હોય ત્યારે એને જે સુકૂન મળે, જે શાંતિ મળે, કારણ કે એની પાસે કોઈ ઓપ્શન જ નથી આ સ્કૂલ સિવાય. હા, બાકી પ્રાઇમરી સ્કૂલવાળા, ગવર્મેન્ટ સ્કૂલવાળા કોઈ પણ આ બાળકોને બેસવા દેતા નથી, કારણ કે બેસવા જ નહીં દે શકે, કારણ કે એ બીજાને ડિસ્ટર્બ એટલો કરે છે. તો જ્યારે અહીંયા આવે છે ત્યારે આ લોકો જે સિસ્ટમ પ્રમાણે એને ફોલોઅપ કરવા પડે એ પ્રમાણે ફોલોઅપ કરે, અને હરેક બાળકની અલગ અલગ ટ્રીટમેન્ટ હોય, હા, તો એ પ્રમાણે એને ફોલોઅપ કરવા બહુ મુશ્કેલ પડે. એટલે બીજું કોઈ પણ આ રીતે કરી ન શકે. ઇમ્પોસિબલ છે કે જીવનદીપ સિવાય આ કામને કે આ બાળકોને અહીંથી આગળ બીજી કોઈ જગ્યાએ આપણે શિફ્ટ કરવા હોય તો પોસિબલ જ નથી. કે જે જીવનદીપ કરી શકે છે એ કોઈ પણ સ્કૂલમાં પોસિબલ નથી. જે તમારા બાળકો હજી પણ જે પણ ડિસેબલ હોય અને કોઈ પણ શરમને કારણે કે કોઈ પણ બીજી ગામને કારણે, સમાજને કારણે જો તમે અહીં ન લાવી શકતા હોય તોય પણ મારી સલાહ છે કે એને તમારે અહીં લાવવા જોઈએ. એને આ સંસ્થાનો લાભ છે જે એના સ્ટાફ આપણને આપે છે તો એ ઉપાડવો જોઈએ. અને અહીંયા કોઈ પણ ફીસ લેવામાં આવતી નથી કે કોઈ દિવસ કોઈ પેમેન્ટ બાબતમાં કહેવામાં આવ્યું નથી વાલીઓને પણ. જેને પણ યોગદાન હોય તે આપી શકે. એ જે બેનિફિટ જે સંસ્થાનો છે અને અહીંયાનો સ્ટાફ એટલો નેચરલ અને એટલી શાંતિથી હેન્ડલિંગ કરે છે કે એના માટે આપણા માટે શબ્દ નથી એમ કહી શકાય. અને આવી સંસ્થાને આગળ વધારીએ અને ભવિષ્યમાં પણ આ સંસ્થા હજી પણ મોટી થાય એની આશા રાખીએ. થેન્ક યુ. ખૂબ સરસ, ખૂબ સરસ. હેલો ગાઈઝ, આ વ્લોગ આપને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી ખાસ જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.